જૂનાગઢના માળિયા હાટીનામાં ચેરિટી અને સેવા ટ્રસ્ટ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી। સુનિધિ ચેરિટી ટ્રસ્ટ ફાઉન્ડેશન અને સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા સાતમ આઠમના તહેવાર નિમિત્તે 300 પરિવારોને વિનામૂલ્યે ફરસાણ વિતરણ કરવામાં આવ્યું હતું। આર્થિક રીતે નબળા પરિવારો ઉત્સાહભેર તહેવાર ઉજવી શકે તે માટે સામાજિક કાર્યકર મહેન્દ્ર ગાંધી તેમજ નિલેશ રૂપેરેલિયાના વરદ હસ્તે આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું। વર્ષની માફક ચાલુ વર્ષે પણ સુનિધિ ચેરિટી ફાઉન્ડેશન મુંબઈ તેમાં રવિ કેલૈયા યુએસએથી આર્થિક સહયોગથી માળી હાટીનાના જરૂરિયાતમંદ તમામ લોકોને સીતારામ સેવા ટ્રસ્ટ અન્નક્ષેત્ર દ્વારા આજે વિનામૂલ્યે ફરસાણનું વિતરણ કરવામાં આવે છે। અને આ વિતરણ આ લોકો જે અત્યારે સાધારણ સ્થિતિના છે, ઘણા વર્ષથી તમને લોકો વરસાદ પાણી હિસાબે કોઈ કામ ધંધા મળેલ નથી, એવી આર્થિક નબળી પરિસ્થિતિના લોકોને આ અત્યારનું ફરસાણ સાતમ આઠમ નિમિત્તે જે આપવામાં આવે છે એ ખૂબ આશીર્વાદરૂપ બને છે। દિલ રવિકુમાર કેલૈયા યુએસએ તરફથી અમે લોકોને એના માધ્યમથી 300 પરિવારને સાતમ આઠમ નિમિત્તે અમે લોકો જે ફરસાણ 1 કિલો વિતરણ કરેલું છે। અમારી સંસ્થા છેલ્લા 37 વર્ષ થયા કાર્યરત છે, જે દરેક પ્રકારની સેવા પ્રવૃત્તિ કરે છે, જેમ કે દવા સહાય, શિક્ષણ સહાય, રોજ માટેનો અન્નક્ષેત્ર એક ટાઈપ ચાલુ છે। અને હું ખરા હૃદયપૂર્વક આ બધા લોકોનો આભાર માનું છું।